આજની ધર્મકથા. પ્રણામ. પંડિત શ્રી વીર વિજયજી મહારાજ સાહેબ આ જગતના પરમ ઉપકાર માટે એક અત્યંત શ્રેષ્ઠ પડે એમણે જાણે આ પૂજા રચવાની શરૂઆત કરી હશે. એક એક ઢાળો, એક એક શબ્દ, એક એક પૂજા એ જાણે અહોભાવની ચરમસીમા પર લઈ જવા માટે જ સર્જાઈ. આપણે ત્યાં સુધી 7 કર્મની 7 ઢાળો જોઈ. હવે આ અંતિમ ઢાળ તરફ આપણે પ્રયાણ કરીએ છીએ. આજથી આપણે અંતિમ ઢાળ અંતરાય કર્મ નિવારણ પૂજા, એ પૂજા તરફ આપણે ગતિ કરશું. અંતરાય કર્મ એક એવું કર્મ કે જે જીવને ફક્ત ભૌતિક ક્ષેત્રમાં અટકાવે એવું નહીં, માર્ગસ્થ અવસ્થા એટલે કે ધાર્મિક ક્ષેત્ર, મોક્ષની અવસ્થા, એ દરેકે દરેક અવસ્થાની અંદરમાં જે બહુ નડી શકે, જે રોકી શકીએ એવું કર્મ. બહુ સામાન્ય શબ્દથી અર્થ કરીએ તો અંતર આય કર્મ, જે કોઈ પણ વસ્તુની અંદરમાં અંતર ઊભું કરે તે અંતરાય કર્મ. કોઈ પણ વસ્તુની પ્રાપ્તિ કરવી છે, આપણે પુરુષાર્થ કર્યો છે, બધું જ છે, અને તેમ છતાં પ્રાપ્ત નથી થતી. આપણા અને તે વસ્તુની પ્રાપ્તિની વચ્ચે અંતર ઊભું થયું. કોણે કર્યું? તો અંતરાય કર્મએ કર્યું. આપણે કોઈ ગુણ મેળવવો છે, આપણે વિચાર્યું કે નહીં, મારે ગમે તે ભોગે આ ગુણ તો મેળવવો જ છે, ગુણની પ્રાપ્તિ કરવી છે, પણ ન કરી શક્યા. કેમ? તો કે એ માટેનું પણ અંતરાય કર્મ છે. કોઈ એક વ્યક્તિ સાથે સંબંધ કેળવ્યો છે, બહુ જ ઘનિષ્ઠતા છે, અચાનક જ ઝઘડા થઈ ગયા, અંતર ઊભું થઈ ગયું. કેમ? તો કે એનો પણ અંતરાય ઊભું થયું. કોઈ પણ પરિસ્થિતિ, કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ વસ્તુ, આ બધાથી જ્યારે આપણને એક ડિસ્ટન્સ ફીલ થાય ત્યારે સમજવું કે બંનેની વચ્ચે એક અંતર ઊભું થયું છે, તો અંતરાય કર્મ છે. આ બહુ શબ્દ પ્રમાણેની સામાન્ય વ્યાખ્યા, પણ હવે થોડું વિશેષમાં એને જોવા માટેની શરૂઆત કરીએ. શ્રી શંખેશ્વર શિરધરી પ્રણમીશું શ્રી ગુરુપાય, વાંછિત પદ વરવા ભણી ટાળીશું અંતરાય. હે શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાન, હું આપને મારા મસ્તક પર ચડાવીને અને મારી આખી ગુરુ પરંપરા જે મને પ્રાપ્ત થઈ છે એ ગુરુ ભગવંતોના ચરણોમાં નમસ્કાર કરીને મન વાંછિત, મારું મન જેને વાંછે છે, ઈચ્છે છે, એવા શિવપદને પ્રાપ્ત કરવા માટે હવે હું અંતરાય કર્મને ટાળવા માટેની પૂજા ઢાળ એની શરૂઆત કરું છું. એક એક શબ્દો પણ છે ને ગરિમાપૂર્ણ છે અને લક્ષ્ય સહિતના અર્થપૂર્ણ છે. આપણને જાણે એક માર્ગ મળે કે કોઈ પણ વસ્તુની શરૂઆત કરવી હોય તો કઈ રીતે કરી શકાય. તો સૌથી પહેલાં ઈશ્વરની સ્તવના છે, શ્રી શંખેશ્વર શિરધરી. પછી તો કે આપણા ઉપકારીજનો જે છે એમની સ્તવના છે. પ્રણમી શ્રી ગુરુપાય શબ્દ પણ કેટલો સરસ છે. હું ગુરુને વંદન કરું છું એમ નહીં, પ્રણમી શ્રી ગુરુપાય, હું ગુરુના ચરણને વંદન કરું છું. ચરણની આપણે ત્યાં બહુ જ કિંમતો હતી. અત્યારે આપણે પ્રચલનની અંદરમાં લગભગ છે ને મૂર્તિ પૂજાની અંદરમાં બહુ જ આપણે સ્થિર થયા. તમે જુઓ કે ઘણા વર્ષો પહેલાંના જ્યારે આપણને કેટલાક પ્રાચીન અવશેષો મળે ને, તો આપણને ચરણ પાદુકાઓ બહુ મળશે, બહુ જ મળશે. કેમ આવું? કારણ કે ચરણની પૂજા એ બહુ મહત્ત્વની હતી આપણે ત્યાં. એસ્પેશિયલી ગુરુના ચરણ, તીર્થંકરના ચરણો, એ બધા તો બહુ જ પૂજનીય હતા. આપણે હવે પ્રભુ સન્મુખ રહેવા લાગ્યા, ગુરુ સન્મુખ રહેવા લાગ્યા,
એટલે શું થયું તો કે આપણે એમની આંખમાં આંખ મિલાવી, એમને પગે લાગવા માટે કે એમની માટે સ્તવના માટે, ભાવોલ્લાસ કેળવવા માટે મૂર્તિ સ્વરૂપને વિશેષ પૂજવા લાગ્યા. કેમ? કારણ કે દેખાય છે. એક સમય હતો કે જ્યારે ગુરુના તો ચરણ જ જોવાતા હતા. ગુરુનું મુખ જોવા માટે તો પાત્રતા ક્યાં હતી? એ એવી વિચારધારાનો સમય હતો. તો ગુરુના ચરણ જ હોય, એનાથી ઉપર આપણું કદ જ નથી, એનાથી ઉપર જવાની આપણી પાત્રતા જ નથી. તો અહીંયા વીર વિજયજી મહારાજ સાહેબ એ શબ્દના આધાર ઉપર આપણને કહે છે કે કેટલાક ઉત્તમ તત્વોના તો ચરણ જ જોવાના હોય. એ જ આપણી માટે સાધ્ય છે, એમની ચરણ સેવા. એનાથી ઉપરની ભક્તિઓ, સેવા એ બધા એ આપણા સમર્પણની અંદરમાં ક્યાંક ને ક્યાંક ખાંચો પાડે એવા છે, આપણને અહંકાર જન્માવે એવા છે. હું એમના ચરણનો દાસ છું. આ શબ્દ જ્યાં સુધી આપણા મનમાં અંકિત છે ને ત્યાં સુધી આપણને કોઈ દિવસ એમને સમોવડિયા થવો, એમને સરખાપણ થવો, એમનો વારસો લેવા માટે લલાયિત થવો, આ બધા ભાવો નહીં આવે. આપણા અહંકારની ઉપર ઘા કરે જ્યારે આપણે કોઈના ચરણની સેવાનો શબ્દ વાપરીએ છીએ ને ત્યારે. તો આ ભાવપૂર્વક પ્રણમે શ્રી ગુરુ પાય, વાંચિત પદ વરવા ભણી ટાળીશું અંતરાય. મારા મનમાં જે ઈચ્છિત પદ છે હવે હું એનું લક્ષ્ય બાંધું અને પછી હવે હું જે કરવાનો છું એ ક્રિયા એનું ગાન ગાઉં. આ 3 ચરણ કીધા, 3 સ્ટેપ્સ કીધા: પરમાત્મા, દેવ અને પોતાનું લક્ષ્ય. આ ત્રણેયને કર્યા પછીથી, યાદ કર્યા પછીથી કોઈ પણ ક્રિયાની શરૂઆત કરવાની છે. હવે અંતરાય કર્મનું સ્વરૂપ કે છે: જીમ રાજા રીજ્યો તકો, દેતા દાન અપાર, ભંડારી ખીજ્યો તકો, વારન તો તેણી વાર. હવે અંતરાય કર્મ સ્વરૂપ શું છે? તો કે એ કહે છે કે જો રાજા રીઝી જાય ને અને દાન ઘણું આપે. એ સમયની વાતો છે કે જ્યારે રાજાશાહી હતી. તો કેવું થતું કે કોઈ એક વ્યક્તિ જાય અને એને ધન જોઈએ છે તો એ રાજાને રીઝવાનો પ્રયત્ન કરે પોતાની કળાઓ દ્વારા. રાજા રીઝી જાય પણ પછી દાન કોણ આપે, ધન કોણ આપે? તો કે રાજા આપે? તો કે ના, એ તો બહુ જવલ્લે વિશેષ પ્રસંગમાં આપે. બાકી એડ્રેસ કરી દે કે ભંડારીજી, ખજાનચીજી આને આટલા રૂપિયા આપી દો, આને ધન આપો. કેમ? કારણ કે વહીવટ એ સંભાળતા હોય. તો અહીંયા એવી રીતે કહે છે કે જેમ રાજા રીઝી જાય અને ઘણું દાન પણ આપે, પણ એ વખતે જો એનો ખજાનચી નારાજ થયેલો હોય તો એ દાન મળતું અટકાવે, જલ્દીથી આપે નહીં, ધક્કા ખવડાવે, રાજાની કાન બંભેરણી કરે, એને ભરમાવે. મૂળમાં શું કરે કે રાજાએ ઓલરેડી જે આપવાનું આપણને કહી દીધું છે, ઓર્ડર આપી દીધો છે, જે વસ્તુની પ્રાપ્તિનો આપણને અધિકાર મળી ગયો છે એ પ્રાપ્તિ પણ આપણને કરતાં અટકાવે એ અંતરાય કર્મ. તીમાં એ કર્મ ઉદય થકી સંસારી કહેવાય, ધર્મ કર્મ સાધન ભણી વિઘ્ન કરે અંતરાય. તેમ આ અંતરાય કર્મના ઉદયથી જીવ સંસારી કહેવાય છે અને તે ધર્મ કાર્યો અને ભૌતિક કાર્યો એ બધા કાર્યો કરવામાં વિઘ્નો નડાવે છે. અરિહાને અવલંબને તરીએ એણે સંસાર, અંતરાય ઉચ્છેદવા પૂજા 8 પ્રકાર. એટલે હવે આ પૂજાની ઢાળ દ્વારા શું કહે છે? તો કે અરિહંત દેવનું આલંબન મળે તો જ આ સંસારને તરી જવાય. અને હવે આ અંતરાય કર્મનો ઉચ્છેદ કરવા માટે એમની 8 પ્રકારની પૂજા જે છે એની હું રચના કરું છું. કોઈ પણ ક્રિયા અરિહંત દેવના અવલંબને થાય, એમના આલંબને થાય તો એ ક્રિયાની ફળશ્રુતિ જે છે એ બહુ સાર્થક દિશાની અંદરમાં આગળ વધે. આપણને એવું લાગે કે ભાઈ ધર્મ કરવો છે તો ભગવાનને યાદ કરી, બરાબર છે. ભૌતિક ક્ષેત્રોમાં કેમ ભગવાનને યાદ કરવા? એ તો આમ પણ ભગવાનને ઈષ્ટ નથી એવા ક્ષેત્રો છે, એમાંથી તો દૂર થવા કીધું છે ભગવાને, તો એમાંય ભગવાનને યાદ કરવા? તો કે હા. કેમ? એ કામ સારી રીતે થાય એટલા માટે? ના, એ કામ આપણી સાર્થકતા સુધી આપણને લઈ જાય. જો આપણી સાર્થકતા, આપણી પાત્રતા
એ આ કાર્યથી બગડતી હોય તો ઈશ્વરનું અગર સ્મરણ કરીને એ કાર્ય કર્યું છે તો ઈશ્વર એ આપણી સાર્થકતાને ટકાવી રાખવા માટે કૃપાબળ આપશે. એટલે કોઈ પણ કાર્યમાં રિહાનું અવલંબન, રિહંતનું આલંબન એ બહુ આવશ્યક છે. અહીંયા હવે દેશી ઢાળની અંદરની પહેલી પૂજા શરૂ કરે છે જળ પૂજા. જળ પૂજા કરી જીને રાજ, આગળ વાત વીતી કહો રે, કહેતા નવી આણો લાજ, કર જોડીને આગળ રહો રે. હે જિનેશ્વર ભગવંત, તમારી જળ પૂજા કરું છું, પણ જળ પૂજા કરતાં પહેલાં જળનો કુંભ જે મેં હાથમાં ધર્યો છે એ ધરીને હું સૌથી પહેલાં મારી વિતક કથા હું તમને કહેવા માગું છું. અને મને કહેવામાં કોઈ સંકોચ નથી થતો, કોઈ શરમ પણ નથી થતું. જેવું છે એવું કહું છું. અને તમને નહીં તો કહું તો કોને કહીશ. એટલે હાથ જોડીને વિનયપૂર્વક જે મારી સાથે બન્યું છે એ બધું હું તમને કહી દઉં છું. અને છેલ્લે એમ કહું છું, ભગવાન આ બધું થઈ ગયું, હવે આપ કહો એવું કરું. આ પ્રકારનો શરણાગતિનો ભાવ એ જળ પૂજાની પૂર્વ ભૂમિકા સ્વરૂપે વીર વિજયજી મહારાજ સાહેબ અહીંયા આપણને ગણાવે છે. જળ પૂજા કરી જીનરાજ, આગળ વાત વીતી કહો રે, કહેતા નવી આણો લાજ, કરજોડીને આગળ રહો રે. જળ પૂજા કરતાં પહેલાં આવી રીતે ઊભા રહો અને આપણી જે પણ કથની છે એ બધી ભગવાનને કહો. એ કીધા પછીથી હાથ જોડીને ઊભા રહો સુખેથી અને એમની સામે આ વાતનું નિવેદન કરો કે ભગવાન, હવે તમારી શરણાગતિ સ્વીકારું છું, મને કહો આવી પરિસ્થિતિમાંથી હું બહાર કઈ રીતે આવું. હવે આપણને પ્રશ્ન એમ થાય કે સારું રોજ રોજ શું કહેવાનું? ઘરમાં જે પ્રોબ્લેમ થયા એ કહેવાના, ધંધાના પ્રોબ્લેમ કહેવાના, પરિવારના પ્રોબ્લેમ કહેવાના, શું કહેવાનું? તો કે ના, ભગવાન મારે એક દિવસ હજી આ સંસારમાં કાઢવો પડ્યો. એ દિવસમાં શું થયું ને એ મહત્ત્વનું નથી, કારણ કે કાળખંડની અપેક્ષાએ આ દિવસની કિંમત તો કંઈ જ નથી. અનંત કાળથી ભટકું છું. પણ મારે તમારી આગળ જે નિવેદન કરવું છે એ આ છે કે ભગવાન આ આખા દિવસની અંદરમાં મને ક્યાંય એવું અનુભવ ન થયો કે હવે મારો સંસાર પતવામાં છે. ઉલટું મને એવું લાગવા લાગ્યું કે મારો સંસાર તો ઓર વધ્યો. એટલે ભગવાન તમારી આગળ આવીને નિવેદન કરું છું કે આવો સંસાર જો વધતો જ જશે તો પછી હું કઈ રીતે રહી શકીશ? અનંત કાળથી ભટકું છું. હવે આ મનુષ્ય ભાવ મળ્યો, સાર્થક કરવા માટેનો ભાવ મળ્યો, સંગણીપણાનો ભાવ મળ્યો, અને જો આ ભાવમાં હું મારો સંસાર નહીં કાપું તો બીજો કોઈ ભાવ જ નથી કે જેમાં હું સંસાર કાપી શકીશ. તો આ મારી કથની કે આવો ભાવ મળ્યા છતાં ભગવાન હું સંસાર નથી ટૂંકો કરી શકતો. મને એવી અનુભૂતિ જ નથી આવતી કે મેં કોઈક સંસાર કાપ્યો મારો. તો આ જે મારી કથની છે એ હું ભગવાન તમારી સામે મૂકું છું. આગળ હવે અંતરાય કર્મને લગતી વાત એ શરૂ કરે છે કે કઈ રીતે ક્યાં બંધાય ને એવું હતું. જીન પૂજાનો અંતરાય, આગમ લોપી નિંદા ભજી રે, વિપરીત પ્રરૂપણા થાય, દીનતણી કરુણા તજી રે. કેવી વાતો કરવી જોઈએ ભગવાનની સાથે એ અહીંયા એના એક્ઝામ્પલ્સ આપે છે. ભગવાન, મેં કોકની જીન પૂજામાં અંતરાય પાડ્યા હતા. કોક પૂજા કરવા જતું હતું ને મેં એને ના પાડી કે પૂજા કરાતી હશે, આ બધું મૂર્તિમાં કાંઈ માનવાનું ન હોય. મેં આ ભાવમાં કદાચ આવું ન પણ કર્યું હોય, પણ અનંત કાળથી હું આવું જ કરતો આવ્યો છું અને એટલે જ ભટકું છું. ક્યાંક વળી કોઈને મૂર્તિ પૂજામાં અંતરાય ન કર્યો હોય તો પૂજામાં અંતરાય કરું કે ભાઈ કાંઈ આપણે કરવું નથી, હમણાં ઊભો રહે, હાજરી વાતે. ક્યાંક વળી કોઈક પૂજા કરતું હોય ને એને હું સમજાવું કે આ પૂજા આમ ન હોય, આ બધાનો કોઈ અર્થ નથી, આમાં પૈસાનો બગાડો ન કરાય, આમાં કંઈ પૈસા ખર્ચાતા હશે ભગવાન પાછળ. આવા અનેક અંતરાયો મેં આ ભવ પરભવની અંદરમાં કર્યા છે. કેટલીય વાર કેટલાય જીવોને મેં જિનેશ્વર ભગવંતની સન્મુખ આવતા અટકાવ્યા હશે, એમની પૂજાના ભાવમાં અવરોધ ઊભો કર્યો હશે.
અને આવું મેં નિશ્ચિતપણે કર્યું હશે એ હું એટલા માટે માનું છું કારણ કે આજે તારી પૂજાની અંદરમાં મને જોઈએ એવો ઉમળકો નથી આપતો, મને જોઈએ એવા ભાવ નથી ઉલ્લસિત થતા, મને જોઈએ એવી ઉદારતા પણ નથી આવી શકતી. તમારી પૂજામાં પણ મને ક્યાંક ને ક્યાંક મારી કૃપણતા, મારી કંજુસાઈ, મારી સંકુચિત વૃત્તિ નડી રહી છે. એ તો જ નડે જો મેં કોકને અંતરાય ઊભો કર્યો હોય. તો સૌથી પહેલી વાત કે ભગવાન મેં જીન પૂજામાં અંતરાય પાડ્યા હશે. પછી બીજી વાત, આગમ લોપી નિંદા પછી રે, મેં આગમ શાસ્ત્રોનો યા તો નિષેધ કર્યો છે અને યા તો નિંદા કરી છે. ભગવાનના આગમ એ સ્વયં ભગવાનના છે, સ્વયં ભગવાન સરખા છે, ભગવાન તુલ્ય છે. એટલે તરત બીજું જ સ્ટેપ મૂક્યું. જેમ ભગવાનની અપભ્રાજના, આશાતના એ ભયંકર પાપ હતું, તો એ એટલું જ ભયંકર પાપ ભગવાનના આગમ શાસ્ત્રોની આશાતના પણ છે. અને ભગવાન મેં એ પણ અનંતકાળમાં અનંતી વાર કરી હશે. એટલે જ આજે મને આપની વાતો ઉપર શ્રદ્ધા નથી બેસતી, અને શ્રદ્ધા બેસે તો સત્વ નથી કેળવાતું. કેટલીય વાર મારો પ્રમાદ એ મને આપની વાતો સાંભળવા, સમજવા, ભણવા એ મને એમાં અવરોધ જ ઊભા કરે છે. મારું મન જ નથી થતું. મન થાય તો પૂરેપૂરું મન ભળતું નથી. એટલે ન જીન પૂજા ન જીન આગમ બેમાંથી ક્યાંય હું ઠરી નથી શકતો. ભગવાન આ મારી કથની છે. જે બે મુખ્ય પાયા હતા મારા સંસારને કાપવાના, એ બેમાંથી એક પણમાં ભગવાન હું આગળ જ નથી વધી શકતો. આ મારી કથનીને ભગવાન સાંભળી અને કૃપા કરો કે હવે હું શું કરું. ત્રીજી વાત, મેં આગમની નિંદા પણ કરી છે, મેં સૂત્રથી વિરુદ્ધ પ્રરૂપણાઓ પણ કરી છે. તમે એવું કીધું હતું કે આ આમ કરવું જોઈએ, અને મારી મતિએ, મારા અહંકારે, મારા અજ્ઞાને મને ભરમાવ્યો, અને મેં કીધું કે એવું કંઈ હોતું હશે. ભગવાન તો કે હવે અત્યારે ભગવાન છે, આ જમાનામાં અત્યારે પ્રેક્ટિકલ છે નથી. આવી તો અઢળક પદ્ધતિઓથી ભગવાન મેં તમારા શાસ્ત્રોની નિંદા પણ કરી છે અને એનો અપલાપ પણ કર્યો છે. આ બધા શાસ્ત્રો આવા શાસ્ત્રોમાં જ છે, કાંઈ છે નહીં, આ ધર્મમાં બધા ઝઘડા હોય, આવું બોલી બોલીને મેં મૂળ તત્વની એટલી બધી આશાતનાઓ કરી હશે કે જેના કારણે આજે હું એમની શરણાગતિ નથી સ્વીકારી શકતો. તમારી આજ્ઞાનું પાલન અસ્ખલિત રીતે હું નથી કરી શકતો. તો ભગવાન મારા એ પાપની પણ હું નિંદા કરું છું. અને છેલ્લી, દીનતણી કરુણા થજી. ભગવાન મેં દીન દુખ્યા પ્રત્યે પણ કરુણા નહીં કરી હોય, હું નિષ્ઠુર બન્યો હોઈશ. મને આજે એટલા માટે એવું લાગે છે કારણ કે આજે પણ હું કોઈકનું દુઃખ જોઈ અને પીગળી નથી જતો. મને એમાંય શંકા થાય, મને એમાં એમ થાય કે હશે એનું કર્મ એ ભોગવતો હશે. પણ મારા ઉપર આવે ત્યારે મને દુઃખ થાય છે. ત્યારે મને એવો વિચાર નથી આવતો કે હશે મારું કર્મ જ હું ભોગવું છું. ના, મારા નિયમો ભગવાન બહુ અલગ છે. હું અન્યો માટે નિષ્ઠુર છું, મારી જાત માટે જ સંવેદનશીલ છું. આ સ્વાર્થી પણ ભગવાન આવું મેં અનંત કાળથી કર્યું હશે. કારણ કે આજે આ મનુષ્ય ભવ પામવા માટે તો કેટલા કર્મો મારે ક્ષય કરવા પડ્યા હશે, મેં કર્યા હશે, અને તેમ છતાં હું આડોનો આડો જ રહ્યો. તો એનું મૂળ કારણ આ જ હશે કે મેં એટલા બધા કર્મો સેવ્યા હશે કે આટલા કર્મક્ષય થયા પછી પણ મારામાં ઘણું બચ્યું છે. ને આ બધા સ્થાનો એવા છે કે જે સ્થાન સેવવાના કારણે મેં અંતરાય ઊભો કર્યો. જીન મૂર્તિ અને મારા વચ્ચેનો અંતરાય, જીન આગમ અને મારા વચ્ચેનો અંતરાય, પરમાત્માના શાસ્ત્રોની વાતો અને મારા વચ્ચેનો અંતરાય, પરમાત્માના શાસ્ત્ર મારા સુધી પહોંચાડનાર ગુરુ ભગવંત અને મારા વચ્ચે અંતરાય, પરમાત્માની આજ્ઞા અને મારા વચ્ચે અંતરાય, મારામાંનો કરુણા ગુણ અને મારા વચ્ચે અંતરાય. આ બધું ભરી ભરીને મેં બાંધ્યું છે. હજી આગળ સ્થાન કે છે
અંતરાય કર્મના. તપસી ન નમ્યા અણગાર, જીવ તણી મેં હિંસા સજી રે. નવી મળ્યો આ સંસાર, તુમ સરીખો રે શ્રીનાથજી રે. મેં તપસ્વી એવા અણગારોને પણ વંદન ન કર્યા, મેં એમની પણ નિંદા કરી. મેં એમ કીધું કે આ બધા તપ બપ શું, હવે કાંઈ હોય નહીં આ બધું કરીને શું ફાયદો છે? કાંઈ નહીં, સુખેથી જીવો, મજા કરો. આ જગતમાં અત્યારે જેટલા પણ લોકો જેટલી પણ તપ ધર્મની નિંદા કરે છે, કદાચ આજે હું નથી કરતો કેટલીક સમજણના કારણે, પણ મેં અનંત કાળમાં અનંતી વાર આવી બધી અને આના કરતાં પણ ભયંકર નિંદાઓ મેં ભગવાન તમારી કરી હશે, તમારા તપ ધર્મની કરી હશે, એ તપ ધર્મને આચરતા એવા અણગારોની કરી હશે. મેં જીવોની હિંસા પણ ખૂબ કરી હશે. એવું નહીં કે હિંસા કરી હશે, ઉપરથી એ હિંસાનો વઘાર પણ કર્યો હશે કે આવું જ કરાય, આ બહુ સારું કર્યું. આવી અઢળક પાપની ગતિઓ, વિચારણાઓ ભગવાન મેં મારા પૂર્વભાવોમાં આદરી છે. આ એક પેલી ઢાળ દ્વારા વીર વિજયજી મહારાજ સાહેબ આપણી અનંત કાળની આ કથની કે આપણે કેમ ભટકીએ છીએ એના મૂળ કારણો એ એક પછી એક ભગવાનની સામે વ્યક્ત કરે છે. આપણી પણ જળપૂજા પૂર્વેની ધારા આ છે. આવી વિચારણાપૂર્વકની જળપૂજા એટલે જ જળપૂજા જોગતે કરો શબ્દ છે. હજી આ અનેક સ્થાનો જે એમણે બતાવ્યા છે એની ધારામાં આપણે આવતીકાલે આગળ જોડાશું. જીના કંઈ પણ બોલાય તો મિચ્છામિ દુક્કડમ. જય નામ જય યતિ શાસ્ત્ર.